તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવેલા આવાસોનું રિનોવેશન કરવામાં આવશે। આ સાથે રિનોવેશન કરવામાં આવશે અને રૂપિયા 2 લાખમાં 1 BHK આવાસ આપવામાં આવશે। છેલ્લા 15 વર્ષથી ખાલી 1056 સરકારી આવાસોને કોર્પોરેશન દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું। રાજકોટ મનપા દ્વારા 16 કરોડ 60 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે। પીએમજય યોજના હેઠળ 3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવાસ આપવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા 15 વર્ષ પહેલા જે આવાસો છે તેઓ ખાલી ખમ પડ્યા હતા, પણ હાલ તેનું રિનોવેશનનું કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। 2 લાખમાં જ 1 BHKનું જે આવાસ છે તે ફાળવવામાં આવશે। ખાસ તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે આ જે યોજના છે તે બહાર પાડવામાં આવી હતી અને ફરીથી ક્યાંક ને ક્યાંક 15 વર્ષ બાદ 1056 જેટલી જે આ સરકારી આવાસો છે તેમનું રિપેરિંગનું જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા આવતા 10 મહિનામાં આવાસનું જે રિનોવેશનની જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 16 કરોડ 60 લાખના ખર્ચે રિનોવેશનની કામગીરી કરવામાં આવશે। કહી શકાય કે રાજકોટના પ્રેમ મંદિરની પાછળ અને સાધુ વાસવાણી કુંજ રોડ ખાતે આ જે આવાસો આવેલા છે, એટલે કે અંદાજિત 1056 જેટલા જે આવાસો આવેલા છે તે PMAY યોજના હેઠળ ક્યાંક ને ક્યાંક આપવાના હતા, પણ 15 વર્ષથી આ જે આવાસો છે તે બંધ હતા, ખાલીખમ હતા। ખાસ કહી શકાય કે તેને જ લઈને રિનોવેશનની કામગીરી પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। 10 મહિના બાદ જે જરૂરિયાતમંદ લોકો છે તેમને આ આવાસો મળવાપાત્ર રહેશે। ખાસ અસામાજિક તત્વોનો આ જે અડ્ડો છે તે બન્યો હતો આ આવાસ યોજનાના જે આવાસો છે, અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એટલે કે આ જે આવાસો છે તેનું રિનોવેશનની કામગીરી પૂર્ણ થાય અને ત્યારબાદ જે અલગ અલગ જે વર્ગના જે લોકો છે, એટલે કે મધ્યમ વર્ગ હોય કે પછી ગરીબ વર્ગના લોકો છે, તેમને આ આવાસો છે તે ફાળવવામાં આવશે। ચોક્કસથી 15 વર્ષ પહેલાં જે નિર્ણય લેવાનો હતો તે હવે 15 વર્ષ બાદ ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની જે સત્તાધીશો છે તે લઈ રહ્યા છે। ખૂબ જ કહી શકાય કે એક ગંભીર બેદરકારી અને કહી શકાય, પણ 15 વર્ષ બાદ ફરી એક વખત કોર્પોરેશનની આંખ ખુલી છે અને આ આંખ ખુલતા જ કોર્પોરેશને રૂપિયા 16 કરોડ 60 લાખ ક્યાંક ને ક્યાંક આ રિપેરિંગ માટે ફાળવ્યા છે। 10 મહિના બાદ ક્યાંક ને ક્યાંક આની જે ફાળવણી છે તે લોકોમાં થશે, લાભાર્થીઓમાં થશે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।